ઉત્તર પ્રદેશના લખનૌની અંદર ક્લાસીસમાં જે આગની ઘટના સામે આવી હતી, આ આગ બાદ રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમે રાજકોટના ક્લાસીસમાં રિયાલિટી ચેક કર્યું છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં સામે આવી છે ઘણી મોટી ગંભીર બેદરકારી. ક્લાસીસના ગેટ પાસે જ રેસ્ટોરન્ટના ગેસ સિલિન્ડર જોવા મળ્યા. ગેટ પાસે જ ગેસના 6 જેટલા સિલિન્ડર જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ તસવીરો એ ક્લાસીસની અને આ ક્લાસીસનું જે મેઇન ગેટ છે, આ મેઇન ગેટની બહાર 6 જેટલા સિલિન્ડર જોવા મળ્યા છે. એક ક્લાસીસની અંદર આગ લાગી હતી ને તેના કારણે 15 જેટલા વિદ્યાર્થીઓ છે તેમના મોત નીપજ્યા છે. અગ્નિકાંડ બાદ રાજકોટની અંદર ગુજરાત ફર્સ્ટ છે તે રિયાલિટી ચેક કરી રહ્યું છે, કારણ કે અગાઉ રાજકોટની અંદર જ્યારે ટીઆરપી અગ્નિકાંડ થયો હતો ત્યારબાદ કોર્પોરેશનને તપાસના આદેશ આપ્યા હતા કે આવા ક્લાસીસો હોય કે કોઈ પણ બિલ્ડિંગમાં સેફટી ન હોય ત્યાં ચકાસણી કરવું. અત્યારે આપણે રિયાલિટી ચેક કરવા આવ્યા છીએ કિસાનપરા ચોકની અંદર રામાણી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે યુપીએસસી અને જીપીએસસીના ક્લાસીસ ચલાવી રહ્યા છે. આપણે આ સ્થળ ઉપર રિયાલિટી ચેક કરવા આવ્યા છીએ કે અહીં શું પરિસ્થિતિ છે. બિલ્ડિંગને જોતા જ બાજુમાં એક સૌથી મોટું ટીસી આવેલું છે. આ ટીસીના દ્રશ્યો પહેલા બતાવીશ. જે બિલ્ડિંગની બાજુમાં જ છે ટ્રાન્સફોર્મર. જ્યારે આગ લાગે ને જો કોઈ વસ્તુ થાય તો પહેલા ત્યાં અસર થાય, કારણ કે એક તો ટ્રાન્સફોર્મર છે તે ગરમ હોય ને તેમાં લિક્વિડ હોય, બ્લાસ્ટ થવાની સંભાવના છે. હવે બીજી બાજુ આ મેઇન ગેટ જ છે, આ એક જ ગેટ છે અવર જવર માટેનો, અને ગેટની ઉપર જ જે એસીના જે કમ્પ્રેસર રાખવામાં આવ્યા છે, એટલે એ પણ કહી શકાય જો આગ લાગે તો તેમાં પણ ક્યાંક બ્લાસ્ટ થવાની સંભાવના છે. આપણે અંદર જઈએ છીએ ધીમે ધીમે. આપણે દાદા અહીંયા સિક્યુરિટીમાં છેલ્લા ઘણા સમયથી હશે. દાદા કેટલા વર્ષથી અહીંયા નોકરી કરો? 1 बरस. 1 बरस. यहाँ बिल्डिंग में आने जाने का रास्ता ये एक ही है कि दूसरा है? नहीं, एक ही रास्ता है. तो ये पार्किंग है ऐसा? ये पार्किंग है. ऊपर क्या क्या चल रहा है? ऊपर क्लासेस चलता है. क्लासेस चल रहा है. अगर कुछ आग लगी तो कैसे निकलेंगे वो लोग? ये तो मालूम नहीं. मालूम नहीं. आग लगी तो क्या करना पड़ेगा? आपको क्या करना पड़ेगा आग लगी? क्या करो, आग लगेगा तो भाग जाऊंगा पहले आप अपनी जान बचाओगे. હવે દ્રશ્યો જોઈ. હવે એક એવા દ્રશ્યો બતાવું મારા નજરમાં આવ્યા કે તમે જોઈને આશ્ચર્ય થશે. જો કદાચ ને આગ લાગી તો શું થશે? આ જો તો ખરા, મેન ગેટમાં 1 2 3 4 5 અને 6 સિલિન્ડર. કારણ કે ઉપર રેસ્ટોરન્ટ છે પહેલા માળે ને એના ઉપર ક્લાસીસ છે. હવે આમાં આગ લાગી તો આ એક જ ગેટની અંદરથી કેવી રીતના નીકળશે? આ દ્રશ્યો તો જુઓ. મને વિચાર આવે આ ફાયર બ્રિગેડ અહીંયા ચેક કરવા આવ્યું હશે તો આ ચેકિંગ તો કરતા ભૂલી ગયું હશે. ભાઈ ફાયર એનઓસી છે, ફાયર સેફટીના સાધનો છે, એટલું જ કરતું હશે. પરંતુ નિયમ અનુસાર હોસ્પિટલ કે ક્લાસીસની અંદર ઇમરજન્સી એક્ઝિટ રાખવું જરૂરી છે. હવે આપણે આગળ જશું. આગળ જતા આ એક જ લિફ્ટ પગથિયા છે કે જ્યાંથી અવર જવર થઈ શકશે. 3જા માળ ઉપર ક્લાસીસ છે અને એક લિફ્ટ છે. આ લિફ્ટની જો વાત કરવામાં આવે તો જ્યારે આગ લાગે એટલે ઓટોમેટિક પાવર કટ થવાનો છે, એટલે લિફ્ટ તો ચાલવાની નથી. ને બીજી બાજુ આ જો આ શું છે તો કે મીટરો લાગેલા છે. અહીંયા આગ લાગે એટલે વાયર ગરમ થવાના છે ને ગરમની કારણે અહીંયા પણ ક્યાંક કહી શકાય કે આગ લાગવાની શક્યતા છે. એ સ્વાભાવિક છે ને એના કારણે આસપાસમાં આ વસ્તુ રાખેલી છે, લાકડા છે, આ પણ આગમાં ઝપેટ થાય એટલે સ્વાભાવિક છે કે આ પગથિયાથી ઉતરી નહીં શકે. આપણે ચડીએ 3જા માળ સુધી આપણે જઈએ, શું પરિસ્થિતિ જોવા મળે છે આપણે જોતા જોતા જશું. આપણે પહેલો માળ આવ્યા કે જ્યાં આપણે જોયું કે હોટલ છે ને ત્યાંની આ વસ્તુ ને આ ગેટ પણ ત્યાંનો જ છે. હવે આપણે ક્લાસીસ સુધી પહોંચ્યા છીએ. આ ક્લાસીસથી જો ઉતરે અને સીધા જ અહીંયા આવે તો આ લાકડાનું આખું રાખવામાં આવ્યું છે. ચંપલ અહીં કઢાવવામાં આવે છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યા છે, ભાગાભાગીમાં ખુલ્લા પગે જ લોકોએ નીકળવું પડશે. આ પણ સામે ભટકાય તો શું થશે? એ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. આપણે બૂટ કાઢ્યા કારણ કે નિયમ અનુસાર છે. આપણે ક્લાસીસની ઉપર જશું.
ક્લાસીસ સુધી પહોંચી ગયા છીએ. આપણે ત્યાં જવાના પ્રયાસ કરી. બેન કહે છે 5 મિનિટ, આપણે 5 મિનિટ ઉભા રહીએ. એમનો ફોન ચાલુ છે. બાજુમાં જવાનું કહ્યું. આવું સાહેબ, કેમ છો સાહેબ? મજામાં? સાહેબ, આપને યુપીની ઘટના ખ્યાલ હશે. આપણે અહીંયા એવી ઘટના બને તો ઇમરજન્સી એક્ઝિટ માટે શું તૈયારીઓ છે ને શું આખું આયોજન છે? કારણ કે જો આપણે છે ને ફાયર સેફટીની આખી ઓઝરીલથી માંડી તમામ વ્યવસ્થા છે, બરોબર છે. અને કાયદેસર આરએમસી માન્ય આપણી પાસે એનઓસી છે, એનઓસી કમ્પ્લીટ કરાવેલું છે. ઇમરજન્સી માટે હું દાખલા તરીકે અહીંયા આગ લાગી છે તો વિદ્યાર્થીઓ ઇમરજન્સી ક્યાંથી એક્ઝિટ થશે એ પૂછું છું. ઇમરજન્સી માટે એક્ઝિટ થાય તો ઇમરજન્સી માટે સીડી આ જ હોય છે. આવા જવા માટે એક જ કારણ કે સીડીની લેન્થ છે એ 6 ફૂટની છે, બરોબર છે. અને જો કદાચ આગ લાગે તો વચ્ચે જ આપણે ફાયર સેફટીના વોલ્ટ આપેલા છે, એટલે કદાચ લાગેલી આગ છે તો ત્યાંથી ફાયર સેફટીના વાલ ઓન કરી અને આગ બુઝાવી શકાય છે. દાખલા તરીકે સીડીની નીચે ગેસ સિલિન્ડર છે, ઈ બ્લાસ્ટ થયા મેન ગેટ આગળ, તો શું થશે? સર એઝ પર રૂલ્સ એવું હોય છે કે કદાચ હું તમને સવાલ કરું છું, નીચે બ્લાસ્ટ થયા, રૂલ્સ નથી જાણવા. હું અત્યારે દાખલા તરીકે હું તમને એમ જ કહું છું, અત્યારે નીચે 6 સિલિન્ડર પડ્યા છે, 6 સિલિન્ડર બ્લાસ્ટ થયા છે. એની ઉપર એસી ના કમ્પ્રેસર છે, કારણ કમ્પ્રેસરે ગરમ થઈને બ્લાસ્ટ થયા. તો બીજો રસ્તો શું? આપણે ઇમરજન્સી માટે હાલો, આપણે અત્યારે લગભગ 50 થી 100 વિદ્યાર્થીઓ છે. એટલે જો એસી ના નીચે બ્લાસ્ટ થાય તો આપણે સમજી શકાય કે આ સેકન્ડ ફ્લોર પર આપણે છીએ, બરોબર છે. આગ અહીંયા પહોંચતા ઉપર ધાબુ ટેરેસ પણ છે. ધાબુ ટેરેસ તપતા લગભગ 4 કલાક થાય અને ત્યાં સુધીમાં ફાયરની ગાડીઓ આવી શકે. ફાયર ઉપર જ નિર્ભર પ્રશ્ન નથી ને, કારણ કે ઓન ધ સ્પોટ નીચે બ્લાસ્ટ થાય. યુપી ના વિડીયો જોયા સાહેબ તમે? યુપીમાં 3rd ફ્લોર ઉપર જ હતી ક્લાસીસ, ઇમરજન્સી એક્ઝિટ નતો, એક જ આવવા જવા માટેનો રસ્તો હતો. નીચેથી જ આગ પહોંચતા વાર નથી લાગી, કારણ કે ઓલરેડી અહીંયા ગેસના સિલિન્ડર છે. પણ એ તો પ્રશ્ન એ છે કે ફાયર સેફટી આવી જાય ત્યાં સુધી ઉપરથી આગ લાગે તો પ્રશ્ન છે. જો અહીંયા આગ લાગે છે, કોઈ પણ નીચેથી આગ લાગે છે તો નીચે ફાયર સેફટીના સાધનો છે જ ને આપણી પાસે. સિલિન્ડર ઓઝરીલ આપણી પાસે છે, ફાયર સેફટીના સાધનો અહીંયા છે. ફર્સ્ટ ફ્લોર પર જેનું રેસ્ટોરન્ટ છે એની પાસે ફાયર સેફટીના સાધનો આપેલા છે. તો બધા પાસે ફાયર સેફટીના સાધનો છે. એક સીડી ઉપર છે. એક ઇમરજન્સી એક્ઝિસ્ટ તો એક સીડી હોય તે કોમ્પ્લેક્સની અંદર તો એક જ સીડી રહેવાની છે ને. એક જ સીડી રહેવાની છે. હું દાખલા તરીકે જે સવાલ આપણે નીચેથી જ કર્યો કે મેન ગેટ આગળ આગ લાગે છે તો સાહેબે કહ્યું કે ટેરેસ ઉપર જતા રહેશું. બહુ સારી વાત છે, ટેરેસ ઉપર જતા રહેશે ત્યાં સુધી ફાયર બ્રિગેડ પહોંચશે ને ઉપરથી એને રેસ્ક્યુ કરવું પડશે. આ સ્પષ્ટપણે વાત થઈ રહી છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે. આ જ સીડીમાં એમ કે છે કે 6 ફૂટની સીડી છે ને એકી સાથે હું એમ કહું છું કે 100-150 વિદ્યાર્થી અહીંથી કેવી રીતના ભાગશે, કેવી રીતના? નીચે તો ઓલરેડી આગ લાગેલી છે, ઉપર જવાનું છે તોય પણ આ જ પરિસ્થિતિ થવાની છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જો 2 કે 3 જણાને એકી સાથે અહીંયા ઉતરવું હોય તો પણ વાર લાગશે, તો પછી આ કેવી રીતના? કારણ એમ કહે છે કે અહીંયા સાધનો રાખ્યા છે, બહુ સારી વાત છે, કારણ કે ટીઆરપી અગ્નિકાંડ બાદ તમામ સ્થળો ઉપર આ ફરજિયાત લખાવ્યા છે એટલે જ ફિટ કરેલા છે પાછળથી, પહેલા નતા જ. એટલે એ જ સૌથી મોટો સવાલ છે. જો આગ લાગશે તો ઇમરજન્સી એક્ઝિટની વાત જે કરવામાં આવે છે આ જ સીડી ઉપરથી તેઓને જવું પડશે. જો ટેરેસ ઉપર જવાની વાત છે કે નીચે આગ લાગશે તો ટેરેસ ઉપર જશે, પરંતુ હોટલ છે, ઉપર ક્લાસીસ છે ને ક્લાસીસની અંદર જે કહી શકાય કે લાકડાનો જ ઉપયોગ થયો છે ને આગ લાકડા ને ગાયોઘા સ્પીડમાં જ પકડે. બીજી બાજુ એમ કે છે કે આ બારી બંધ રાખી છે, આ બારીમાંથી નીકળવાની કોઈ સગવડતા નથી. એટલે કહી શકાય કે આ અમુક વસ્તુ એવી પ્રકારની હોઈ શકે છે કે જેને ખુલવું પડે, પરંતુ આ લોખંડની ગ્રીલ રાખવામાં આવી છે. હવે સાહેબ કહે છે કે નીચે ફાયર સુવિધા છે, અહીંયા કઈ આઉટપુટ તો આપ્યો નથી સાહેબે. આઉટપુટ ક્યાંનું? નીચે આગ લાગે છે તો અહીંથી આઉટપુટ ઉપરથી ઉતરીને પાણી પાઈ શકે એ જ નથી, અહીંયા બહારથી જ આવે છે. હવે બીજી વસ્તુ દેખાડું કે આ બાજુ એક બાજુ આમાંથી આ તમામ લોકો કેવી રીતના ઉતરશે. અહીંયા 6 બાટલા આપેલા છે, નીચે આઉટપુટ આપેલું જ પણ નથી. અહીંયા છે તો અહીંયા
મોટર છે તો મોટર માટે થઈ અને અંદર જ પાવર સપ્લાય દીધો હશે. અહીંયા આઉટપુટ આપ્યું તો અહીંયા પાઇપ ક્યાં? અહીંયા પાઇપ જે જોડવાનો છે તો પાઇપ અહીંયા રાખવામાં નથી આવ્યો. સાહેબ તો બહુ મોટી સારી વાત કરી કે ઇમરજન્સી ફાયર સુવિધા છે તો આ ક્યાં પાઇપ? એ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. બીજી બાજુ આપણે ગોતીએ અહીંયા ક્યાંક પાઇપ હશે. દાદા મોટર ચાલુ કરવા માટે પાવર ક્યાંથી લ્યો? અહીંયાથી જ લઈ જાય આમાંથી? હા આમાંથી જ હા. હા ને આગ લાગે ત્યારે તો લાઈટ વહી જશે. જનરેટર છે? ના જનરેટર નથી નથી. નથી આવી ગયું. જે વાત હું કરતો હતો કે આ શોભાના ગાંઠિયા સમાન, આ ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન. આગ લાગે એટલે લાઈટ જતી રહેવાની છે. આ મોટર ચાલુ થવાની જ નથી. આ મોટરનો પાવર આપ્યો છે તો આ મોટર તો ચાલુ થવાની નથી. તો આગ કેવી રીતના ઠારશો સાહેબ? જનરેટર છે આપની પાસે? આગ લાગે લાઈટ વહી જશે પછી કેવી રીતે? પછી હા પછી પછી થશે? નો થાય દાખલા તરીકે આમાં આગ લાગી એટલે લાઈટ તો જતી જ રહેવાની. તો કેવી રીતના મોટર ચાલુ કરશો? હા ત્યારે તો મોટર ચાલુ નો થાય ને. હા જોયું, સાહેબે તો બહુ નિયમની વાત કરી ભાઈ. નિયમ અનુસાર બધું જ છે મારી પાસે ફાયર સેફટીના સાધનો. પણ સાહેબ તમે ભૂલી ગયા કે આગ લાગે એટલે લાઈટ તો વહી જાય. આના હાટું ઇમરજન્સી પાવર ક્યાંથી લેશો? આ સૌથી મોટો સવાલ છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા કાગળ ઉપર કમ્પ્લીટ, પરંતુ રિયાલિટી કંઈક અલગ જોવા મળી રહી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.